મમ્મી હા ખાતા નથી હવે તો ગાઈઝ અહીંયા તો ભાઈ રામભાઈ ને ચોખ્ખી ધમકી મળી ગઈ છે મુંહ મેં જીભ લબલબાઈ અને અહીંયા ભાઈ સેલ્ફી વેડા ચાલે છે. હેલો ગાઈઝ, વેલકમ બેક માય ઓવર ન્યૂ બ્લોગ. તો ગાઈઝ બ્લોગ શરૂ કરતા પહેલા ભાઈ બધાને મારા જય દ્વારકાધીશ. તો ગાઈઝ આજે તમને થતું હશે કે મેં અત્યારથી સ્વેટર કેમ પહેરી લીધું છે, કારણ કે ભાઈ આજે થોડોક ઠંડો પવન જાજો છે અને અત્યારે ભાઈ વાગી ગયા છે 5. જુઓ જો મમ્મી અહીંયા મસ્ત ઊભા છે અને અહીંયા ભાઈ બધા આપણા જે કોન્ટ્રાક્ટર અને મજૂર છે એ બધા ભાઈ અહીંયા મહેનત કરી રહ્યા છે, કારણ કે ભાઈ કાલે રસોડાની ઉપર જે માળી આવે એ માળી ઉપર ભાઈ પિંજરા નાખીને ત્યાંનું કહેવાય ને કોન્ક્રીટ પાથરવાનું છે. તો ભાઈ આજે એ બધી તૈયારી થઈ રહી છે અને ભાઈ દાદરનું કામકાજ જોવો છો, બધા ટપ્પા ગોઠવી દીધા છે. હવે ભાઈ કાલે આમાં પણ પૂર્ણી કરી દેશે એટલે ભાઈ કહેવાય ને કે 1 થી 2 દિવસમાં ભાઈ દાદર એકદમ કમ્પ્લીટ થઈ જશે. અને ગાઈઝ આજે મોડો બ્લોગ એટલે શરૂ થયો છે, કારણ કે ભાઈ સવારનો હું થોડોક કામમાં હતો, કારણ કે જે આપણે દરવાજો મૂક્યો છે અલંગનો એની ઉપર ભાઈ થોડુંક કહેવાય ને કે નડતું હતું. એની એંગલ ભાઈ દરવાજાની આખી સાથે આવે તો એંગલ થોડીક નડતી હતી. તો એમાં પછી ભાઈ થોડો ઘણો જુગાડ કર્યો અને ભાઈ ટેકા મૂકીને અત્યારે હાલ બધું કમ્પ્લીટ કર્યું છે. તમને ભાઈ દેખાતું હશે આજે પાટિયા મૂક્યા છે દરવાજાની ઉપર પણ ભાઈ તમને પાટિયા દેખાતા હશે. તો ભાઈ એ જ ગોઠવવાની મહેનતમાં ભાઈ કહેવાય ને કે બપોરની રોંઢ થઈ ગઈ. સવારે ઉઠ્યો 9 વાગે, નાસ્તો બાસ્તો કરીને ભાઈ હું જોતો હતો કે કઈ રીતનું છે. પછી ભાઈ રસોડા અને જે આપણે વોશરૂમની ઉપર જે સ્લેબ ભરાણો છે ત્યાં પાણી છાંટ્યું, એવું બધું નાનું મોટું કામ કરતો હતો. અને ભાઈ બપોર પછી ભાઈ એ કામમાં વળગ્યા. તો એ કામ બધું ફિનિશ કરીને હવે બધા ફ્રી થઈ ગયા છે અને બધું ગોઠવાઈ ગયું છે. દાદા જોવે છે અને જ્યાં કાંઈ ભાઈ હાથ બટાવો પડે એમ હોય ત્યાં હાથ પણ બટાવે છે. અને ગાઈઝ અંદર જઈને તમને હું મળાવું મમ્મીને અને શોભાને કે હાલ શું કરી રહ્યા છે. તો જોડાયા રહેજો બ્લોગમાં. અહીંયા જોવો છો આવી રીતના ભાઈ કંઈક મસ્ત રામભાઈને ખવડાવવામાં આવી રહ્યું છે. મમ્મી હા ખાતા નથી હવે. રામભાઈની ભાઈ જે હેલ્થ બગડી હતી એ ભાઈ એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે અને શોભા અહીંયા મસ્ત મજાક કરતી રામભાઈને ખવડાવે છે. મમ્મી પણ અહીંયા ઊભા છે. મમ્મી જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ કેતા એ દીકુ હાઈ કલો તો હાઈ કલો હાય. અરે વાહ દીકુ. અને ભાઈ રામભાઈ એકદમ મસ્ત આવી ગયો છે મૂડમાં, એટલે ભાઈ મસ્ત હવે હાઈ પણ કરવા માંડ્યો છે. શોભા જોવો છો અહીંયા રામભાઈનું ભાઈ યસ વૈધું ઘેટું બધું ભાઈ શોભા ખાઈ ગઈ. જો કેવી લાગે છે મમ્મી? હા તો શોભા જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ, જય માતાજી. શું કર્યું તઈ આજે જણાવો ચાલો. હા હા કેવો દાંત કાઢે છે મમ્મીને જો. કારણ કે ગાઈઝ વ્લોગ પાછળ ચાલતો હતો ને તો શોભા એકદમ કમ્પ્લીટ સ્ક્રીન ઉપર દેખાતી હતી. તો ભાઈ એને જોઈને મસ્ત દાંત કાઢતો હતો. અને અહીંયા જોવો છો ખાલી વ્હાઈટ કાભાઈ દેખાડે છે રામભાઈને. આગળ ભાઈ વેન કરશે ને તો દોડતા થઈ જશો. ખવડાવી દીધું એટલે યસ. તો હવે અત્યારે અમારા માટે નાસ્તામાં શું બનાવો છો કયો ચાલો. બનાવશું જ ને હવે છોકરાનું કલેજો બાપાનું જ કરવું પડે. યસ. તો ગાઈઝ અહીંયા ભાઈ અમે સુરતથી મેગી લાવ્યા હતા. તો આજનો પ્લાન છે કે શોભા આપણા માટે ભાઈ મેગી બનાવી દે. હા એટલે ભાઈ આજે મસ્ત મેગી ખાઈએ. અને ભાઈ રામભાઈ અહીંયા મમ કરે છે મારી પાસે. ઠીક છે ને ભાઈ મેં સ્વેટર પહેર્યું છે એટલે ભાઈ કંઈક અલગ લાગતું હશે. અને ભાઈ હા ક્યાંય અહીંયા રામભાઈને એમ છે હા લઈ આવ્યો ને રામભાઈને ભાઈ એમ છે કે હું ક્યાંક જાઉં છું એટલા માટે ભાઈ મારી પાસે આવા જીદ કરે છે. અને બા અહીંયા બેઠા છે. બા જય દ્વારકાધીશ. તો ભાઈ બા મસ્ત અહીંયા બેઠા છે. હવે રામભાઈને લઈ લીધા છે શોભાએ. તો હવે શું વાર છે બનાવી દો ની મેગી. તો હવે છોકરાનું થઈ જશે છોકરાનું. હા માલો ઢીકલો ઓકે. તો ગાઈઝ હાલ શોભાભાઈ રામભાઈને થોડું ઘણું ખવડાવી દીધું છે. હવે થોડીક વાર ઘોડિયામાં નાખે, જો સૂઈ જાય તો હવે આપણો વારો આવી જશે. મેગી બેગી બનાવીને ખવડાવશે. અત્યારે ભાઈ મમ્મી પણ અહીંયા ફ્રી થઈને મસ્ત બેસી ગયા છે. નહીં મમ્મી કેવી મજા આવે છે આમ સાચું કહેજે. હવે બહુ જાજો ટાઈમ થઈ ગયો અહીંયા. નહીં ટાઈટ તો ભાઈ ઠંડીમાં તો કોઈને કાંઈ ન કહેવાય, કારણ કે અહીંયા આટલી ઠંડી પડે છે. મજા આવે પણ સુરત બાપ દીકરો બે રોટલા બહાર ના ખાય ને. હા એટલે ભાઈ સુરત ભાઈ અને યસ ભાઈ તો આવ્યો જ નથી. અમારે ભાઈ અહીંયા ઓલમોસ્ટ 17 થી 18 દિવસ થઈ ગયા છે. અને ભાઈ ત્યાં ભાઈ સુરત ભાઈની ઘરે મામાના ઘરે અલગ અલગ જગ્યાએ ખાઈ લઈ અને ક્યારેક બહારે ખાઈ લેતો હશે કાંઈ ખબર નથી.
પણ આવી રીતના કંઈક છે અને પપ્પા પણ સુરત ગયા છે. પપ્પાનો પણ ભાઈ ફોઈની ત્યાં જમવાનું હોય છે એટલે અમે બધા અહીંયા છીએ ને તો ત્યાં હવે દિક્કત પડે છે જમવાની, કારણ કે અહીંયા અમે ન આવત ને તો અહીંયા દાદાને બહુ દિક્કત પડત અને ભાઈ અહીંયા એક જણાને રહેવું જ પડે. ઘરે ભાઈ પોતાનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું એટલે પોતાનું કોઈક સભ્ય હોય ને તો ભાઈ કામ સારું થાય. એટલા માટે દાદા અહીંયા આવી ગયા, એની સાથે સાથે ભાઈ અમે પણ આવી ગયા. હું અને શોભા પણ સુરત ના રહી શકીએ કારણ કે ભાઈ રામભાઈ નાનો છે, એટલા માટે જો ભાઈ એક અજીઓ કરવા બેઠો હોય ને તો ભાઈ બધા એને સાચવવામાં જ રહે. એટલે ભાઈ મમ્મી અને શોભા બધા અહીંયા સાથે હોય તો ભાઈ એક જણો રામભાઈને સાચવે ને એક જણો રાંધે. આવું કંઈક શેડ્યુલથી અમે આવ્યા છીએ અને મસ્ત અહીંયા એન્જોય કરીએ છીએ. હવે મમ્મીને થોડું ઘણું બળ પડે છે પણ કાંઈ વાંધો નહીં, ચલાવી લઈશું નહીં મમ્મી? એક નાખો તો ગાઈઝ આવું કંઈક મસ્ત છે, જોડાયા રહેજો બ્લોગમાં. તઈ તો ફાઇનલી તમે મેગી બનાવી નાખી એમ ને? પહેલી વાર અહીંયા આવીને પહેલી વાર બનાવી ગામડે નહીં? ગામડે. ગાઈઝ મસ્ત મેગી બની ગઈ છે અને શોભા અત્યારે હલાવે છે કે ભાઈ જે કે મસાલો હોય બધો મિક્સ થઈ જાય. શોભા તમારો એક્સપિરિયન્સ જણાવો ઓડિયન્સને. ચાલો બોલવા માંડો. શું બોલું? કેવું લાગ્યું તમને અહીંયા મેગી બનાવીને? શું વાત છે આમ, मैगी रेडी. क्या बात है भाई. अभी मैं और शोभा बैठ रहे हैं मैगी खाने के लिए. मम्मी भी आ गई है राम भाई को लेके. वो गई थी भाई एक राउंड मारने के लिए क्योंकि राम भाई थोड़ा बहुत रो रहा था. यहाँ पे देख रहे हो राम भाई के सामने भाई मस्त एक्टिंग चल रही है. अरे राम भाई भी आ गए हैं. मैगी बनावी जो. अरे वाह मैगी. તો ગાઈઝ અહીંયા તો ભાઈ રામભાઈને ચોખ્ખી ધમકી મળી ગઈ છે કે મેગીનું નામ નહીં લેતો નકર મારીને તોડી નાખશે. પણ એની માં જ ખાઈ એને હું ધમકી હું માને છોકરા, વાત જ ઈ છે નહીં શોભા? તો ગાઈઝ આવી કંઈક મસ્ત ગમત ચાલે છે અત્યારે હાલ. ભાઈ ખાઈ લઈએ મેગી અને પછી મળીએ પાછા તમને. અહીંયા તો ભાઈ શરૂ થઈ ગઈ છે, જોવો છો, વાટ જ નથી જોવાતી, એમ વાટ જ નથી જોવાતી. તો ગાઈઝ આવું કંઈક છે. તો ગાઈઝ હાલ આપણે બવણી લઈને ભાઈ નીકળી પડ્યા છીએ દૂધ લેવા માટે, કારણ કે ભાઈ દૂધ તો જોશે જ ખાવા માટે. તો હાલ જઈ રહ્યો છું ગામની ડેરીએ दूध लेवा माटे. राम भाई, ये है हमारे राम भाई. क्या कर रहे हो राम भाई? यस, अभी भाई राम भाई मस्त चल रहे. तो आज તમે શું બનાવ્યું છે ખાવામાં? વઘારેલું દહીં, ઓકે, શું વાત છે. તો ગાઈઝ આપણે તો ભાઈ મસ્ત મેગી ખાધી હતી, તો કે આટલી બધી ભૂખ છે નહીં, તો પણ ભાઈ એકાદ ભાખરી તો અહીંયા વેચ જશે, કારણ કે ભાઈ અહીંયા થોડું ઘણું કામ કરીએ કે નહીં તો થોડી ઘણી ભૂખ લાગે. તો ભાઈ મસ્ત ખાઈ લઈશું. મમ્મી અહીંયા રામભાઈને મસ્ત રમાડે છે. મમ્મી બોલો, શું કરો છો? રમીએ છીએ રમભાઈ. શું વાત છે રામભાઈ, ભાઈ હાલતા બસ સમજો નહીં 2 થી 3 દિવસ. જોજો તમે મસ્ત ચાલવા માંડ્યો છે. અને ભાઈ અત્યારે ગરમા ગરમ એકદમ ભાઈ મસ્ત ભાખરી બની રહી છે. શોભાભાઈ ભાખરી હું વિચારજો કે નિંદર કરશો હે? એ ભાઈ કુછ જુગાડ था सोने का. શોભા અહીંયા મસ્ત ભાખરી બનાવે છે ગરમા ગરમ. હમણાં હું અને દાદા બેસી જઈએ, કારણ કે ભાઈ ઓલરેડી 2 ચડી ગઈ છે. હું ને દાદા બેસીએ ત્યાં ભાઈ ત્રીજીને એવી રીતના ધીમે ધીમે ગરમા ગરમ લોટ આવતો જાય, અમે મસ્ત મસ્ત ખાતા જઈએ. એમ કે તમે માઇક ઉડાડી, અરે માઇક આમ જોવો છો ગાઈસ, જુઓ આને કહેવાય શું કહેવાય? બેલન. બેલન 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 બેલન. मुंह में जीभ लबलबाई. सेंटा फ्रूट है. ओ माय गॉड भाई, हमारे लिए बनी है भाई मस्त क्रंची एकदम कड़कड़ी भाखरी. थोड़ा सा भाई कार्बन आ गया है, थोड़ी बहुत जल गई है, मगर कोई बात नहीं भाई, खा लेंगे, इतना तो चलता है. जली नहीं है, हम ऐसे ही खाते हैं. नहीं यस, क्या बात है. देख रहे हो गाइस, इतना मस्त मस्त धुआं निकल रहा है. क्या बात है, क्या बात है. ઠારી દો, ઠારી દેની, ફ્રીઝરમાં મૂક્યો હતો. જોયું ગાઈસ, આ બધું ભાઈ હમણાં મોડર્ન જમાનો, આને કહેવાય ભાઈ મોડર્ન જમાનો. સમજો છો તમે? ભાખરીને ભાઈ ગરમા ગરમમાંથી ઠંડી તરત કરવા માટે ફ્રીજનો ઉપયોગ કરવાનો, આને કહેવાય ભાઈ મોડર્ન. જો ખાલી આમ જુઓ, એ આ એમ તો કે. તો ગાઈસ અહીંયા મસ્ત ગમત ચાલે છે. તો ભાઈ પહેલા તો જમી લઈએ અને પછી મળીએ પાછા. હે યસ, ઘરના ઘી હો. પતી ગયું ઘરનું ઘી. માખણ છે તમારે? બસ તો પછી આવી ગયું આપણે માખણ તો ઇનફ. તો ગાઈઝ મસ્ત ઘી જઈ રહ્યું છે ભાખરીમાં અને ભાઈ એની ઉપર ભાઈ એક્સ્ટ્રા આવી જશે માખણ.
તો ભાઈ આજે તો મસ્ત બની જાય ભાખરી અને ભાઈ તિખારી મસ્ત જોડાઈ રહેજો બ્લોગમાં. હાય દીકુ, હાય હાય. તો ગાઈઝ અત્યારે ભાઈ અમે ખાઈ લીધું છે અને અહીંયા ભાઈ સેલ્ફી વેડા ચાલે છે, જોવો છો તમે. હા, અને અહીંયા મમ્મી મસ્ત હૂતી છે. એટલે ભાઈ હવે રામભાઈને સુડાવવાની ફૂલ તૈયારી ચાલે છે અહીંયા. જોજો હજી ભાઈ ને આંખોમાં જરી કઈ નીંદર નથી. હા, ન્યા ક્યાં જાજો દીકા? આમજો આમજો, હાઈ ગલો, હાઈ હાઈ કલ તો. ઘોડિયા બાજુ હવે પધરામણી થાય છે રામભાઈની. એટલે ભાઈ હવે સુવાની જોજો. આમ જોઈ લે. નહીં હાલવડા ગા મને નથી આવડતા. એક એક મને આવડતા નહીં એક રામ માટે મને આવડે ખાલી. હા હા હા, ખાલી રામ માટે એક અલે વાહ દીકુ. એક હાલું તો ગાવ. જો તો અહીંયાથી ભાઈ બારો નીકળો છે રામ. હવે ક્યારે હોવે કઈ નક્કી નથી. હજી તો ભાઈ ભડાકા શરૂ થયા છે. લગભગ હજી આમાં ને આમાં અડધી કલાક વહી જાય. કેમ દીકા? કેમ દીકા? તો બાપ દીકરાને કામ શું છે? બાપ દીકરાને કામ કાઈ નથી. તો બસ અડધી રાત આગળ તમે ઠાકી દાહો, અમને કઈ વાંધો નથી. હું અમે બે તો જો આમ આમ બેઠા રહેજો. કેમ દીકા? એમ તો બેઠા રહે, અમે હુઈ જાય. હા તો હુઈ જાઓ. કોણ ના પાડે તમને? ના ના નથી હોવાનું. અલે માલો દીકલો, અલે માલો દીકલો ઉઠ. એટલે નહીં અડધી રાત સુધી નહીં હોય. મારે થોડું જોવાનું છે. હું તો આગળ હુઈ જાય બ્લોગ એડિટ કરી. ઉતા મારું કઈ નથી વાગતું, અડતુંય નથી. હુવા નહીં દે ને પછી દીકા ઉભા થા. હવે હુવે છે તો હુવાય તો નહીં. હજી એને વાર લાગશે. તો જોવો છો ગાઈસ, આવી રીતના ભાઈ કંઈક રામભાઈ સૂતા છે. મમ્મીયા ભાઈ હાલડા શરૂ કરી દીધા છે. જોવો છો. હા હા હજી ગયેલું. જો તરત એ ચેન્જ થઈ જાય હો. તો ગાઈઝ મમ્મી સુડાવે છે રામભાઈ ને. તો ભાઈ રામભાઈ પણ સુઈ જાય. જોવો છો ગાઈઝ, સ્નેપ નેપ લઈ લીધા હે. હવે આગળ ભાઈ હા સ્ટ્રીક કરીને ભાઈ મૂકી દે. લે હાલે આને પાછું ડોકું કાઢ્યું. હું નથી બેટા. હે હા. તો ગાઈઝ હવે હું પણ વ્લોગ એડિટ કરવા બેસું અને ભાઈ આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. વ્લોગ તમને કેવો લાગ્યો છે ભાઈ કોમેન્ટ કરીને જણાવજો. અને ભાઈ જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર મસ્ત કરી દેજો. અને ભાઈ વ્લોગમાં જે કોઈ પણ નવું હોય એ ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. અને સાથે સાથે ભાઈ બેલ આઇકનનું બટન પણ દબાવી દેજો, જેથી કરીને તમને આવા ને આવા મસ્ત વ્લોગના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો ગાઈઝ, બાય, ગુડ નાઇટ, ટેક કેર.